નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી. વિવિધ સ્થળે ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણીના વિશેષ આયોજન. સનાતન ધર્મના ગાદીપતિ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણી. ગુરુ દર્શન અને આશીર્વાદ માટે રાજકીય અગ્રણીઓ સહિત શિષ્યો ઉમટ્યા. ગુરુ પૂર્ણિમાએ ભરૂચના જલારામ મંદિરે ભક્તિનો મહાસાગર છલકાયો. હજારો ભક્તોએ પાદુકા પૂજન કરી ગુરુ કૃપાના આશીર્વાદ મેળવ્યા. અંકલેશ્વરમાં નમક ફેક્ટરી નજીક આવેલ નહેરમાંથી મળી આવ્યો નવજાત શિશુનો મૃતદેહ. સમગ્ર વિસ્તારમાં ચકચાર. ઝઘડિયા એસટી ડેપો ખાતે વિદ્યાર્થીઓ માટે 2 નવી મિની બસોનું લોકાર્પણ. જનજાતિ બોર્ડર વિલેજના વિદ્યાર્થીઓને મળશે પરિવહનની સુવિધા. ભરૂચના જૂના બજારમાં 5 થી 10 ફૂટ ઊંડો ભૂવો પડતા લોકોમાં ગભરાટ. તંત્રના વિકાસના દાવાઓ પોકળ સાબિત થયા. જંબુસર તાલુકાના ખાનપુર ધી ગામે રખડતા શ્વાનનો આતંક. મહિલાને બચકા ભરી લોહી લુહાણ કરી. ઉચ્ચ શિક્ષણની લાલચ આપી મુંબઈ લઈ જઈ મૌલવીએ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું. પોલીસે નરાધમ મૌલવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ગુરુ અને શિષ્યના સંબંધોને ઉજાગર કરતા ગુરુ પૂર્ણિમાના પર્વની ભરૂચ શહેર તેમજ જિલ્લામાં ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી. ગુરુ પૂર્ણિમા નિમિત્તે સનાતન ધર્મ પરિવાર દ્વારા ગાદીપતિ પરમ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. ભરૂચ શહેરની રજનીગંધા સોસાયટી પાસેના ગુરુ આશ્રમ ખાતે સનાતન ધર્મ પરિવાર દ્વારા ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. પાવન અવસરે પરમ પૂજ્ય સોમદાસ બાપુના દર્શન અને આશીર્વાદ માટે ભક્તોનો ધસારો જોવા મળ્યો. વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન સનાતન ધર્મ પરિવારના ધનજીભાઈ પરમાર અને બલદેવભાઈ આહિર દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભજન, સંધ્યા, પૂજા અર્ચના અને ગુરુવંદના ગુંજ્યા હતા. ભક્તોએ ગુરુ પરંપરાની મહત્તા પર પ્રવચનો સાંભળીને આધ્યાત્મિક અનુભૂતિ કરી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ઉપપ્રમુખ નિરલભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્ર વસાવા, આગેવાન ધર્મેશભાઈ મિસ્ત્રી, દિવ્યેશભાઈ પટેલ સહિત શહેરના અનેક અગ્રણીઓએ પણ પરમ પૂજ્ય સોમદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા હતા. ગુરુ પૂર્ણિમાના અવસર પર જે પણ ભાઈઓ બહેનો આવ્યા છે ને નથી પણ આવ્યા, એ બધાને તમે આશીર્વાદ આપતા રહેજો, સદબુદ્ધિ આપજો, સારા વિચારો આપજો, સારા ગુણો આપજો ને દિન પ્રતિદિન આપણો સનાતન ધર્મ પરિવાર આગળ ને આગળ વધતો જાય ને વધે છે ને વધતો જાય છે. તો આપણે પણ હજુ વધારવા માટેની કોશિશ કરવાની છે, વધારવા માટે આગળ વધવાનું છે. આગળ વધતા જઈશું તેમ તેમ આપણો ધર્મનો પાયો નખાયેલો છે, એ બહુ મજબૂત પાયો છે ગુરુદેવની દયાથી. આ સૂર્યમાંથી આપણને ત્યાગ, બલિદાન, શૌર્ય એવા અનેક આપણાને જીવનને ઉપયોગી એવા તત્વો પ્રાપ્ત થાય છે. ગુરુનો મહિમા અનેરો છે. આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. એ જ રીતે કબીરજીએ પણ કહ્યું છે, ગુરુ ગોવિંદ દોનો ખડે તાકુ લાગીએ પાઈ, બલિહારી ગુરુ આપકી જીને ગોવિંદ દિયો બતાઈ. હજારો સંખ્યામાં ભક્તો એ અહીંયા આવીને એમના દર્શન પ્રાપ્ત કરી રહ્યા છે. આજના દિવસે સમાજમાં, રાજ્યમાં તમામ એવા વ્યક્તિત્વ કે જે હજારો લાખો શિષ્યો ધરાવે છે, સમાજ જીવનના તમામ ક્ષેત્રોમાં જેમણે નેતૃત્વ કર્યું છે, સમાજને માર્ગદર્શન આપ્યું છે, એવા તમામ પૂજ્ય ગુરુઓના ચરણોમાં વંદન કરીને પૂજ્ય સોમદાસ બાપુને ખૂબ શુભકામનાઓ અને એમના આશીર્વાદ એ સમાજમાં તમામ ભક્તો ઉપર અને તમામ નાગરિક ભાઈઓ બહેનો ઉપર સતત વરસતા રહે એવી પ્રાર્થના સાથે સોમદાસ બાપુજીને વંદન કરીએ છીએ. પૂજ્ય સોમદાસ બાપુને મારાથી અભિનંદન ના અપાય, પરંતુ પૂજ્ય બાપુને અમે એવું કહીએ છીએ કે બાપુ તમારી જે શક્તિ છે એ શક્તિ
હજુ ઉજાગર કરો અને આ સામાજિક સમરસતાની અંદર એને વાપરો, અને એ વાપરવાથી ખરેખર આપણા ગુજરાતની અંદર સામાજિક સમરસતા થશે એવું આજના આ કાર્યક્રમ યોજાયેલો છે. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલ નો લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભારતીય સંસ્કૃતિમાં ગુરુને અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ પ્રગટાવનાર પરમ પૂજ્ય સ્થાન આપવામાં આવ્યું છે. ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા, શ્રદ્ધા અને સમર્પણની ભાવના વ્યક્ત કરતો પાવન ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભરૂચના ગાયત્રીનગર સ્થિત શ્રી જલારામ બાપાના મંદિરે ભક્તિ અને આધ્યાત્મિક ઉલ્લાસ વચ્ચે ઉજવાયો હતો. અષાઢ સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે ચારેય વેદોના સંકલનકાર, મહાભારતના રચયિતા અને મહાન ઋષિ મહર્ષિ વેદવ્યાસની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે. શાસ્ત્રોમાં ગુરુને પરમાત્મા સુધી પહોંચાડનારા માર્ગદર્શક તરીકે વર્ણવવામાં આવ્યા છે. સ્કંદ પુરાણ અનુસાર ગુ એટલે અંધકાર અને રૂ એટલે તેનો નાશ કરનાર, એટલે કે શિષ્યના જીવનમાંથી અજ્ઞાન દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવે તે જ સાચા અર્થમાં ગુરુ છે. ગુરુ માત્ર શિક્ષણ આપનાર વ્યક્તિ નથી, પરંતુ શિષ્યના જીવનનું ઘડતર કરનાર શિલ્પી છે. ગુરુ શિષ્યમાં રહેલી પ્રતિભા, શક્તિ અને સંસ્કારોને ઉજાગર કરીને તેને આદર્શ જીવન જીવવાની દિશા આપે છે. શ્રી રામ, શ્રી કૃષ્ણ, કબીર, સ્વામી વિવેકાનંદ અને સ્વામી દયાનંદ જેવા મહાપુરુષોના જીવનમાં પણ ગુરુનું સ્થાન સર્વોચ્ચ રહ્યું છે. સંત કબીરદાસે કહ્યું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસે લાગુ પાય, બલિહારી ગુરુ આપકી જો ગોવિંદ દિયો બતાય. આ પંક્તિ ગુરુના મહિમાને ઉજાગર કરે છે. ગુરુ પૂર્ણિમા મહોત્સવ એટલે ગાયત્રીનગરના શ્રી જલારામ બાપાના મંદિરે પાદુકા પૂજન, અર્ચન, દર્શન, આરતી અને પ્રસાદીનો વિશેષ કાર્યક્રમ યોજાયો. ભક્તોએ શ્રી જલારામ બાપાની પાદુકાનું વિધિવત પૂજન કરીને ગુરુ કૃપાને આશીર્વાદ મેળવ્યા. મંદિર પરિસરમાં દિવસભર ભક્તિમય માહોલ છવાયેલો રહ્યો હતો અને મોટી સંખ્યામાં ઉમટેલા ભાવિકોએ દર્શનનો લાભ લઈ પોતાના જીવનમાં સદાચાર, સેવા અને માનવતાના માર્ગે ચાલવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. જ્યારે અછૂત ગણાતો હતો પણ છતાં પણ એને દ્રોણાચાર્ય પાસે સાક્ષાત સામે પ્રત્યક્ષ ઉભા રહીને નહીં પણ પરોક્ષ રીતે ગુરુ જ્ઞાન મેળવ્યું હતું. અને એમાં દ્રોણાચાર્યને ખબર પડે છે તો દ્રોણાચાર્ય એકલવ્ય પાસે ગુરુ દક્ષિણા રૂપે માંગે છે કે ત્યારે એકલવ્ય કહે છે કે માંગો, તમે જે માંગશો તે હું આપીશ. તો દ્રોણાચાર્ય તેમને એકલવ્ય પાસે જમણા હાથનો અંગૂઠો કાપી નાખવાનું કહે છે અને તરત જ એકલવ્ય પણ આ અંગૂઠો કાપીને ગુરુ દ્રોણાચાર્યને આપી દે છે. આ સાચી ગુરુ ભક્તિ કહેવાય છે. આજે ઘણી જગ્યાએ પણ ગુરુનો મહિમા વર્ણવાયો છે અને ગુરુ વિના જ્ઞાન નહીં. અને ગુરુ કબીરે પણ કહ્યું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ઉસ ગુરુદેવ કી જીને બતાયો રાહ. એટલે જીવનનો સાચો રસ્તો બતાવવાનું ઉમદા કાર્ય એ ગુરુ જ્ઞાન, ગુરુની પાસે અને ગુરુના સાનિધ્યમાં રહેવાનું એ જ સાચો વિરગમ. એ જ આજે ગુરુ પૂર્ણિમાનો દિન. તમે કેફેમાં જવા માંગો છો કે ગેમિંગ કરવા? કેમ કે ભરૂચમાં હવે એક એવી જગ્યા ઓપન થઈ છે જ્યાં તમને બંને એક સાથે મળે છે. વેલકમ ટુ બિગ બુલ ગેમિંગ કેફે, ભરૂચનું અનલિમિટેડ ગેમિંગ ડેસ્ટિનેશન. અહીંયા તમને મળશે હાઈ સ્પીડ ગેમિંગ,
PS5, PS4 Pro, PS4 Slim, રિયલિસ્ટિક સ્ટીયરિંગ વ્હીલ રેસિંગ, કમ્ફર્ટેબલ સિટિંગ અને એક નેક્સ્ટ લેવલ ગેમિંગ એન્વાયરમેન્ટ જ્યાં દરેક મેચ સિનેમેટિક એક્સપિરિયન્સ જેવી લાગે ને આ પ્રીમિયમ એક્સપિરિયન્સની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે ફક્ત 60 રૂપીસથી. સ્ક્રીન પર આપેલી આઈડી પર ફોલો કરો અને દરેક બુકિંગ પર 10% ઓફ. બર્થડે છે, બર્થડે પ્લેયરને 30 મિનિટ્સ એબ્સોલ્યુટલી ફ્રી. મંડે ટુ ફ્રાઇડે 11 AM to 4 PM. હેપી આર્સ 1 hour 80 રૂપીસ, 2 hours 150 રૂપીસ અને સ્કોટ સાથે આવો તો મજા ડબલ. 3 પ્લેયર્સની બુકિંગ કરો અને 1 પ્લેયર ફ્રી. લિમિટેડ ટાઈમ ઓફર. સ્ક્રીન પર પ્રો બનવું તો સહેલું છે, પર અસલી ગેમ તો બિગ બુલ ધ ગેમિંગ કેફેમાં સ્ટાર્ટ થાય છે. ફર્સ્ટ ફ્લોર 223 શ્રીરંગ પેલેસ નિયર RK સિનેમા, જાડેશ્વર રોડ, ભરૂચ. અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાં આવેલી નમક ફેક્ટરી નજીક પસાર થતી નહેરમાંથી એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવવાની હચમચાવનારી ઘટના સામે આવી છે. લોહીના સંબંધોને લજવતી આ ઘટનાને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ અને આઘાતની લાગણી ફેલાઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના નમક ફેક્ટરી પાસે આવેલી નહેરની આસપાસથી પસાર થઈ રહેલા સ્થાનિક રાહદારીઓની નજર પાણીમાં તણાઈને આવેલા એક નવજાત શિશુના શવ પર પડી હતી. આ દ્રશ્ય જોતા જ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. બિનવારસી હાલતમાં નવજાત શિશુ મળી આવ્યાની વાત વાયુવેગે સમગ્ર વિસ્તારમાં પ્રસરી જતા મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. સ્થાનિક નાગરિકો દ્વારા આ મામલે તુરંત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને નહેરમાંથી નવજાત શિશુના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પોલીસે અજાણ્યા શિશુને આ રીતે બિનવારસી હાલતમાં ફેંકી જનાર ક્રૂર માતા પિતા કે જવાબદારી સામેની શોધખોળ હાથ ધરી છે. કોઈ અસંવેદનશીલ વ્યક્તિ દ્વારા નવજાત શિશુને જન્મતાની સાથે જ મોતના મુખમાં ધકેલી દેવાની લોકચર્ચાના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. એક સેકન્ડ સ્ક્રોલ કરતા પહેલા આ જોઈ લો. ભરૂચમાં આવી ઓફર તમે ક્યારેય નહીં જોઈ હોય. 999 માં કુર્તી પેન્ટ અને 1999 માં ફેસ્ટિવલ કલેક્શન. ઇમ્પોસિબલ લાગે છે ને, પણ આ સાચે જ છે. મોન્સૂન સીઝન સાથે પિંકી બ્યુટીક લઈને આવ્યું છે તમારા માટે ધમાકેદાર ઓફર પર ઓફર, જે તમારી શોપિંગને બનાવશે બજેટ ફ્રેન્ડલી અને સ્ટાઇલિશ. માત્ર 999 માં મેળવો ક્લાસિક કુર્તી પેન્ટ સેટ અને સાથે સાથે 1999 માં પ્રીમિયમ કલેક્શન, જેમાં ચણિયા ચોલી, ગાઉન, ક્રોપ ટોપ, શરારા અને ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટ્સ. અને હા, જ્યાં સુધી સ્ટોક રહેશે ત્યાં સુધી આ ઓફર વેલિડ રહેશે. તો બહેનો, ફેસ્ટિવલ શોપિંગ હોય કે કેઝ્યુઅલ ટ્રેન્ડી લુક, પિંકી બ્યુટીક જરૂર વિઝિટ કરજો. પિંકી બ્યુટીક, સ્ટાઇલ પણ સેવિંગ્સ પણ. પિંકી બ્યુટીક, કુંજ રેસી પ્લાઝા, શોપ નંબર 1, અપોઝિટ આઇનોક્સ સિનેમા, જાડે. ગુજરાત સરકારના સહકારથી ભગવાન બિરસા મુંડા જનજાતિ બોર્ડર વિલેજ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવેલી 2 નવી મિની બસનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ ઝઘડિયા એસટી ડેપો ખાતે કરાયું. આ પ્રસંગે ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ સરસ્વતીબેન સંદીપ વસાવા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ નરેન્દ્ર પટેલ, આજુબાજુના ગામોના સરપંચો, વિવિધ શાળાઓના આચાર્યો, વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ બાદ નવી મિની બસોને ઝઘડિયા બસ સ્ટેન્ડ ખાતેથી લીલી ઝંડી આપી વિદ્યાર્થીઓની સેવામાં રવાના કરવામાં આવી હતી. આ બસો જનજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને સુરક્ષિત, સરળ અને આરામદાયક મુસાફરીની સુવિધા પૂરી પાડશે. નવી બસોમાં આરામદાયક બેઠકોની વ્યવસ્થા, આધુનિક ટેકનોલોજી આધારિત સુવિધાઓ તેમજ સરકારના નિયમો મુજબ પ્રદૂષણ નિયંત્રણની વ્યવસ્થા કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને સમયસર અને ગુણવત્તાસભર પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવાના હેતુથી આ બસો જાહેર સેવામાં મૂકવામાં આવી હોવાનું જણાવાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવે સરકારની આ પહેલને વિદ્યાર્થીઓના શિક્ષણ અને જનજાતિ વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવી હતી. આજે અમે 2 બસો સ્કૂલના બાળકો માટે સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવી છે. એની અંદર ઉપસ્થિત અમારા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, સંગઠનના પ્રમુખ, મહામંત્રીશ્રી, ડેપોના મેનેજર, સ્કૂલના બાળકો, આજુબાજુ વિસ્તારના સરપંચો અને અધિકારીગણ ઉપસ્થિત રહ્યા. અને આ વિસ્તારની અંદર, ઊંડાણ વિસ્તારની અંદર જે સ્કૂલના બાળકોને જવા આવવાની તકલીફ પડતી હતી, એના માટે સરકારશ્રીએ અમને આજે બસો અમને ફાળવી આપી છે. અને આજે ઝઘડિયા ડેપોની અંદરથી આ બસો અમે અહીંથી રવાના કરી છે. એ બદલ અમે સરકારશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કપડાં ખરીદવા જવું હોય
અને બજેટ પણ બતાવવું હોય તો એક જ નામ યાદ આવે, મેક્સ કલેક્શન. કારણ કે એ ફેશન છે, વેરાયટી છે અને પ્રાઇસ પણ એકદમ પોકેટ ફ્રેન્ડલી છે. વિશ્વાસ નથી આવતો તો સાંભળો. જીન્સ, પ્લાઝો, કોરિયન પેન્ટ્સ, કોટન પેન્ટ્સ, ટ્યુનિક અને કિડ્સ વેર માત્ર 180 માં. અને જો તમને ક્લાસી અને ટ્રેન્ડી કલેક્શન ગમે છે તો કોરિયન સિફોન ડ્રેસ, જયપુરી કુર્તી, જયપુરી ગાઉન માત્ર 200 માં. રેગ્યુલર વેર માટે ટોપ, ટી શર્ટ, શર્ટ્સ માત્ર 100 રૂપીસમાં. અને ખાસ અટ્રેક્શન જયપુરી કોટન સેટ માત્ર 450 માં. તો હવે વાત કરીએ ઓફર્સની. 1500 ની શોપિંગ કરો અને મેળવો એક ટી શર્ટ એબ્સોલ્યુટલી ફ્રી. અને બસ એટલું જ નહીં, અમારી ઇન્સ્ટા આઈડીને ફોલો કરો અને આ રીલ 3 લોકોને શેર કરો અને મેળવો એક્સ્ટ્રા 5% ડિસ્કાઉન્ટ. આ ખાસ ઓફર માત્ર 13 જુલાઈ ટુ 19 જુલાઈ સુધી જ છે. ઓછા બજેટમાં બેસ્ટ ફેશન માત્ર મોક્ષ કલેક્શન. આજે જ વિઝિટ કરો મોક્ષ કલેક્શન, શોપ નંબર 2, 7X એમ્પાયર, તવરા રોડ, જાડેશ્વર. ભરૂચ શહેરમાં જૂના બજાર વિસ્તારમાં અચાનક 5 થી 10 ફૂટ ઊંડો ભૂવો પડવાની ગંભીર ઘટના સામે આવી છે. અચાનક બનેલી દુર્ઘટનાને કારણે સ્થાનિક રહીશો અને રાહદારીઓમાં ભય ફેલાઈ જવા પામ્યો હતો. વિકાસના દાવાઓ વચ્ચે ચોમાસાની શરૂઆત સાથે જ માર્ગો બેસી જવા અને ભૂવા પડવાની ઘટનાઓ બનતી રહી છે. ત્યારે જૂના બજાર વિસ્તારમાં 5 થી 10 ફૂટ ઊંડો ભૂવો પડતા દોડધામ મચી ગઈ હતી. ભૂવો પડવાની આ ઘટનાએ તંત્ર દ્વારા કરવામાં આવતા પ્રી મોન્સૂન કામગીરી અને વિકાસના દાવાઓની પોલ ખોલી નાખી છે. કરોડો રૂપિયાના ખર્ચે થતા રોડ, રસ્તા અને ભૂગર્ભ ગટરના કામોની ગુણવત્તા સામે હવે સ્થાનિક નાગરિકો સીધા સવાલ ઉઠાવી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચીને માટી પૂરીને ભૂવો પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. જો કે નગરપાલિકાએ ખાડો પૂરીને કામચલાઉ રાહત આપી છે, પરંતુ ભૂવો પડવાનું મૂળ કારણ શું હતું તે અંગેના પ્રશ્નો હજુ પણ યથાવત છે. ત્યારે માટી પૂરીને સંતોષ માનવાને બદલે અંદરથી ક્ષતિગ્રસ્ત થયેલી ભૂગર્ભ ગટર કે લાઇનિંગની કાયમી ધોરણે તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય. ચાલે ભારત ભરોસાની સવારી એક્ટિવાની સાથે. દરેક પરિવારની ફેવરેટ અને ઘર ઘરની ઓળખ એટલે સ્કૂટર બોલે તો હોન્ડા એક્ટિવા. જે લાવે છે તમારી સવારીમાં અતૂટ વિશ્વાસ, મજબૂતાઈ અને અદ્યતન ટેકનોલોજીનો સુમેળ. મજબૂત મેટલ બોડી જે વર્ષો સુધી સાથ નિભાવશે, અદ્યતન ટેકનોલોજી જે સ્મૂથ અને સ્માર્ટ રાઇડિંગ એક્સપિરિયન્સ આપશે, વિશ્વાસુ પરફોર્મન્સ એટલે શાનદાર માઇલેજ અને પાવર. નવી હોન્ડા એક્ટિવા 110 અને 125 માં છે સ્માર્ટ TFT સ્ક્રીન, હોન્ડા રોડ સિંક એપ અને સ્માર્ટ કી ટેકનોલોજી. એક્ટિવાની રેન્જ શરૂ થાય છે માત્ર 75,000 થી અને ડાઉન પેમેન્ટ ફક્ત 5,100 થી. આ ઉપરાંત તમને મળશે બેસ્ટ રીસેલ વેલ્યુ. વર્ષ બદલાશે પણ એક્ટિવાનો ભરોસો અને તેની કિંમત ક્યારે નહીં ઘટે. નવસર્જન હોન્ડા, કોલેજ રોડ, પંચભાટી, જાડેશ્વર. માનસી હોન્ડા, ગડખોલ, GIDC સિટી. જંબુસર તાલુકાના ખાનપુર દે ગામે રખડતા શ્વાને રાહદારી મહિલા પર ઓચિંતો હુમલો કરી મહિલાને બચકા ભરી લોહી લુહાણ કરી દેતા ગ્રામજનોમાં ગભરાટ ફેલાઈ ગયો. જંબુસર તાલુકાના ખાનપુર દે ગામે રહેતા ફરજાના ઇમરાન પટેલ કામ અર્થે ઘરની બહાર નીકળ્યા હતા, ત્યારે તેમના ઉપર ત્યાંથી પસાર થતા રખડતા શ્વાને અચાનક હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. શ્વાને તેમના મોં, નાક અને ગળાના ભાગે બચકા ભરતા તેઓ લોહી લુહાણ થઈ ગયા હતા. ઘટનાને પગલે સ્થાનિક લોકો તરત જ મદદે દોડી આવ્યા હતા અને શ્વાનની ચુંગલમાંથી મહિલાને છોડાવી તાત્કાલિક સારવાર માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે ઈજાઓ ગંભીર હોવાથી તબીબોએ તેમને વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં રેફર કર્યા હતા. ઘટનાને પગલે ખાનપુર દે ગામ ખાતે ભયનો માહોલ સર્જાયો છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામમાં રખડતા શ્વાનોની સંખ્યા સતત વધી રહી છે, જેના કારણે બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને બહાર નીકળવામાં પણ ભય અનુભવાઈ રહ્યો છે. ગ્રામજનોએ જંબુસર તાલુકા પંચાયત અને સંબંધિત તંત્રને રખડતા શ્વાનોના વધતા ત્રાસ, અસરકારક કાર્યવાહી તેઓ પકડી સુરક્ષિત સ્થળે ખસેડવા તેમજ આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે યોગ્ય પગલાં ભરવાની ઉગ્ર માંગ કરી છે. ખાનપુર ગામમાં કૂતરાઓનો એટલો બધો ત્રાસ છે કે હદ પાર થઈ ગયેલું છે. આ મારી મિસિસ છે ફરજાના ઇમરાન યાકુબ પટેલ. નાકે, હોઠ ઉપર બધી જગ્યાએ તોડી ખાધું છે. તાત્કાલિક મારે બરોડા લઈ જવા હું મજબૂર બન્યો છું. ગયા વર્ષે મારી ભાણકીને આ બેનની ભત્રીજી થાય, માત્ર 1.5 વર્ષની ઉંમરની છોકરી હતી. 15 થી 20 કૂતરાઓ લાગી ગયા હતા. લગભગ અહીંયાથી કૂતરાઓએ પકડી અને ફાડતા ફાડતા 20-30 ફૂટ દૂર સુધી લઈ ગયેલા. એ છોકરીને પણ બરોડા લઈ જવા અમારે મજબૂર થવું પડ્યું હતું. બરાબર. હવે
લગભગ 2-3 મહિના સુધી ટ્રીટમેન્ટ ચાલી બરોડા SSG હોસ્પિટલમાં. અત્યારે એ છોકરી બધી જગ્યાએ 7 થી 8 જગ્યાએ તોડી ખાધેલું છે. એ બધી જગ્યાએ હજુ આજે પણ એની નિશાની છે. ભરૂચની 22 વર્ષીય યુવતીને ઉચ્ચ શિક્ષણની લાલચ આપી મુંબઈ લઈ જઈ 55 વર્ષીય મૌલવીએ તેની સાથે દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસે નરાધમ મૌલવીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મુંબઈ સ્થિત એક ઇસ્લામિક સંસ્થાના ટ્રસ્ટી અને સંચાલક મુફ્તી અલાઉદ્દીન અબ્દુલ ગફાકર અંસારી સામે ભરૂચની 22 વર્ષીય યુવતી સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવા અને ધમકી આપવાની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. 55 વર્ષીય આરોપી અલાઉદ્દીન અબ્દુલ ગફાર અંસારીએ ભોગ બનનારા ભાઈના મોબાઈલમાં તેના ફોટા જોયા બાદ તેની ઉપર ખરાબ નજર રાખી હતી અને શારીરિક સંબંધ બાંધવાના ઈરાદાથી યોજના બનાવી હતી. આરોપ છે કે તેણે ભોગ બનનારના પરિવારનો વિશ્વાસ જીતવા માટે તેના પિતાને યુવતીના ધાર્મિક શિક્ષણ અને કોલેજના અભ્યાસનો ખર્ચ ઉઠાવવાની વાત કરી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ યુવતીને આરોપીની મદ્રેસામાં અભ્યાસ માટે મોકલવામાં આવી હતી, જ્યાં આરોપીએ તેની સાથે તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. સાથે જ મૌલવીએ ભરૂચના નબીપુર વિસ્તારમાં આવી આરોપીએ યુવતીને પોતાની સાથે આવવા દબાણ કર્યું અને નિકાહનામું હોવાનો દાવો કરીને ધમકી આપી હતી. તેમજ યુવતીના ફોટા વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે મહિલા પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં જમીન અને પ્લોટના નામે નાગરિકો સાથે લાખો કરોડો રૂપિયાની ઠગાઈ આચરનાર શખ્સ વિરુદ્ધ કામરેજ પોલીસે મોટી કાર્યવાહી કરતા અમદાવાદની જાણીતી પતંગ હોટેલના માલિકને જેલ હવાલે કર્યો છે. કામરેજ પોલીસ સ્ટેશનમાં એપ્રિલ 2026 દરમિયાન નોંધાયેલા ગુના અનુસાર આરોપી ઉમંગ હરિભાઈ ઠક્કરે કામરેજ વિસ્તારના ખોલવડ ગામમાં નિર્વાણા નામે એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે જે જમીન પર પ્રોજેક્ટ બતાવવામાં આવ્યો તે જમીન વર્ષ 2018માં જ અન્ય કોઈ વ્યક્તિને વેચી દેવામાં આવી હોવા છતાં જમીનના ટાઇટલ ક્લિયર ન હોવા છતાં આ શાતીર ઠગે ખુલ્લા પ્લોટનું બુકિંગ શરૂ કરી દીધું હતું. આરોપીએ અલગ અલગ 15થી વધુ જેટલા સહાયતા અને ફરિયાદીઓને પ્લોટના બુકિંગના નામે વિશ્વાસમાં લીધા. ફરિયાદીઓ પાસેથી પ્લોટ પેટે કુલ 1,56 લાખ રૂપિયા પડાવ્યા છતાં ન તો તેમને પ્લોટ આપવામાં આવ્યો કે ન તો તેમના નાણાં પરત કરવામાં આવ્યા. ભોગ બનનાર મહિલા અને અન્ય નાગરિકો દ્વારા કામરેજ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરવામાં આવતા પોલીસે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી હતી. પોતાના વર્ગ અને રાજકીય પહોંચનો દુરુપયોગ કરીને પોલીસ પકડથી લાંબા સમયથી ભાગતા ફરતા આ ઠગને કામરેજ પોલીસે આખરે જેલના હવાલે કરી દીધો છે. વર્ષ 2026ના એપ્રિલ મહિનામાં કામરેજ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 316 અને 318 મુજબ ગુનો દાખલ થયેલ છે. આ ગુનાના મુખ્ય આરોપી ઉમંગ હરિભાઈ ઠક્કર રહેવાસી અમદાવાદ સેટેલાઇટ દ્વારા કામરેજના ખોલવડ ગામે નિર્વાણા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ જે જગ્યા 2018માં અન્યને વેચી નાખેલ હોવા છતાં ટાઇટલ ક્લિયર ન હોવા છતાં ખુલ્લા પ્લોટ વેચાણ અર્થે મૂકી 15થી 16 જેટલા ફરિયાદીઓ પાસેથી કુલ 1,56 લાખ રૂપિયા પડાવ્યા હતા. પ્લોટ કે પૈસા પરત ન આપતા ફરિયાદી સ્ત્રીએ ફરિયાદ કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલ તપાસમાં કુલ રકમ 1.56 કરોડ આવી છે, જે વધુ તપાસમાં ખુલાસો થશે તેમ કામરેજ PI RB ગોજિયાએ જણાવ્યું છે. કામરેજ વિસ્તારમાં ખોલવડ ગામમાં એક નિર્વાણા નામથી એક પ્રોજેક્ટ શરૂ કરેલો. આ પ્રોજેક્ટની અંદર ખરેખર એ જગ્યા એમને 2018માં કોઈ બીજાને વેચી નાખેલ હોવા છતાં ટાઇટલ ક્લિયર ન હોવા છતાં એમણે એક પ્રોજેક્ટ શરૂ કરી અને ખુલ્લા પ્લોટથી વેચાણ હેતુ માટે લગભગ અલગ અલગ 15થી 16 જેટલા સાહેદ અને ફરિયાદીઓના કુલ રકમ 1,56 લાખ રૂપિયા પ્રોજેક્ટમાં પ્લોટના બુકિંગ માટે લીધેલા. તે પૈસા પણ એમને ફરિયાદીઓને પરત ન આપી, પ્લોટ પણ ન આપી, જે બાબતે ફરિયાદી સ્ત્રીએ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા આ ઉમંગ હરિભાઈ ઠક્કર નાઓને ધોરણસર અટક કરેલ છે. કેટલા લોકો સામે આ રીતની ચીટિંગ કરી છે અને કેટલા રૂપિયા? ટોટલ રકમ અમારી તપાસમાં હજી 1,56 લાખ રૂપિયા આવેલ છે. બાકી હજી ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડશે. જંબુસર તાલુકાના મંગળાત ગામ ખાતે આવેલી સેફ એન્વાયરો કંપની સામે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કંપની તરફથી રસ્તા પર પથરાયેલા કાળા અને લીલા રંગના કેમિકલયુક્ત પદાર્થમાંથી તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે આ કેમિકલયુક્ત પદાર્થને કારણે આસપાસના ખેતરોને નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે જમીનની ફળદ્રુપતા પર અસર પડી રહી છે અને પાકને પણ નુકસાન પહોંચી રહ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં પાકનો વિકાસ યોગ્ય રીતે થઈ શકતો નથી. આ ઉપરાંત રસ્તા પર ફેલાયેલા ચીકણા કેમિકલયુક્ત પદાર્થને કારણે બાઇક ચાલકો સહિત નાના મોટા તમામ વાહન ચાલકો માટે માર્ગ જોખમી બન્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ સમયસર સફાઈ અને યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોઈ પણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અનેક વખત સંબંધિત તંત્રને રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ગ્રામજનો અને ખેડૂતોમાં અસંતોષની લાગણી વ્યાપી છે. ગ્રામજનોએ તંત્રને તાત્કાલિક રસ્તાની સફાઈ કરાવવા, સમગ્ર ઘટનાને નિષ્પક્ષ તપાસ કરવા તેમજ જો કોઈ નિયમોનું ઉલ્લંઘન થયું હોય તો જવાબદાર ટ્રાન્સપોર્ટર, સંબંધિત પક્ષો અને સેફ એન્વાયરો કંપની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ વ્યક્તિ અકસ્માતનો ભોગ ન બને. ઉપરોક્ત આક્ષેપો સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે, ત્યારે તંત્ર યોગ્ય તપાસ કરી કાર્યવાહી હાથ ધરે તે આવશ્યક છે. કંપનીને વારંવાર સૂચના આપવામાં આવે છે અને તેમ છતાં લોકો સુધરતા નહીં. અને આપણે હાલમાં જોઈ શકીએ છીએ કે આ 3 કિલોમીટરનો રસ્તો છે. હવે એની પર આપણે નજર કરીએ તો બધા જ ખાબોચિયા, રંગીન પાણી, લાલ પાણી, ભૂરું પાણી અને જે વેસ્ટ મેનેજમેન્ટ છે એ આખા ગુજરાતના બહારના રાજ્યોમાંથી પણ અહીં લાવીને કચરો ઠાલવે છે અને પ્રદૂષણ થાય છે. આજુબાજુમાં આવેલા કોર્નર સ્તર બી લાલ થઈ ગયેલા છે એવું માલુમ પડ્યું છે. અને જીપીસીબીને અમે વારંવાર રજૂ કરીએ છીએ પણ આ લોકો કંઈ અમારું સાંભળતા નથી. હવે કોર્ટ એમને કહેશે એ પ્રમાણે એવા કાર્યવાહી કરશે. અને આગલી કાર્યવાહી અમે કલેક્ટરને બી આવેલો છે કે આ રસ્તાનું ભાઈ તમે એ કરાવો કે આ રસ્તો કોની સત્તાથી આ લોકોએ ઊંચો કરીને બનાવ્યો છે. તો અમે મુખ્યમંત્રીને રજૂઆત કરેલી છે આ બાબતે ઓનલાઈનમાં. અને આપણે જોઈ શકીએ છીએ કે કેટલો ઊંચો છે અને ખેતરમાં પાણી ભર્યું છે. અને મુખ્યમંત્રીએ બી કલેક્ટરને કીધું કે ભાઈ આ રસ્તાનો તમે સર્વે કરાવો, એમને ઊંચો બનાવે, નીચો બનાવે. હવે કલેક્ટરશ્રીએ મામલતદારને અને કૃષિ વિભાગને આવેલું છે સર્વે કરવાનું. 1 મહિનાથી અરજી આવેલી છે. કાલે મારી પર ટપાલ આવી છે તમારો હમણાં સંપર્ક સાધો. તો કેટલા મહિના ગાલી રાખી અરજી આ લોકોએ. કોર્ટનું ડિસિઝન આવ્યું એટલે એમને મોકલી છે તે કે ભાઈ આ વાત તમે હમણાં મળો એવું. અને અધિકારીઓ તો આ લેવા જ નહીં, એવું કહેશે કે રસ્તો બરાબર છે એમ જ કહેશે. ઓફિસમાં બેઠા લખી નાખશે કે રસ્તો કમ્પ્લીટ છે એવું. આના વિશે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થવી જોઈએ અને એની તપાસ થવી જોઈએ કે હકીકતમાં શું છે અને ખેડૂતોની કેટલી પરેશાની છે. અને જે કાયદેસરની કાર્ય કરે એની પર સખતમાં સખત પગલાં લેવાય એવી ગામજનોની માંગ છે અમારી. સુરતના સિંગણપુર વિસ્તારમાં આવેલ નક્ષત્ર સેલ લોકરના અલગ અલગ લોકરમાંથી માલિકોને સંચાલકો દ્વારા ફરિયાદી તથા અન્ય ભોગ બનનારાઓની જાણ બહાર 206 તોલા સોનાના દાગીના કાઢી વેચી નાખવાના ગંભીર ગુનાનો પર્દાફાશ થયો છે, જેમાં પોલીસે માલિક તથા 2 પુત્રો સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે રમેશભાઈ જીવરાજભાઈ વાઘાણી, રહેવાસી સુંદરમ પાર્ક, ડભોલી રોડ, સુરત દ્વારા આપવામાં આવેલી ફરિયાદ અનુસાર આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી વિશ્વાસઘાત આચર્યો હતો. ફરિયાદીના જણાવ્યા મુજબ નક્ષત્ર સેફ હાઉસના વેપારીઓ હર્ષભાઈ દિયોરા, મહેશભાઈ દિયોરા તથા હરિકૃષ્ણભાઈ દિયોરાએ અન્ય એક લોકર બ્રેક કરનાર મનીષલાલ સાથે મળીને આ કારનામું આચર્યું હતું. ફરિયાદીના આશરે 63 તોલા સોનાના દાગીના તેમજ અન્ય ભોગ બનનારાના દાગીના મળી કુલ 206 તોલા સોનું કાઢી વેચી નાખવામાં આવ્યું હતું. સોનાના પ્રતિ તોલા 1,30,000 રૂપિયા ગણતરી કરતા 2,67,80,000 રૂપિયાની કિંમતના સોનાના દાગીનાનો વહીવટ કરી ગુનાહિત વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. આ ગંભીર ગુનાની તપાસ સંદર્ભે ઝોન 3ના ડીસીપી રાઘવ જૈન અને ડિવિઝનના નાયબ પોલીસ કમિશનરને જાણ કરવામાં આવતા તેઓ દ્વારા જરૂરી માર્ગદર્શન અને સચોટ સૂચનો પૂરા પાડવામાં આવ્યા. આરોપીઓના બેંક ટ્રાન્ઝેક્શનની તપાસ કરતા સોનું ખરીદનાર કૌશલ ધર્મેન્દ્રભાઈ સુપેડા, રહેવાસી ડિંડોલી, અને મિતેશભાઈ ભરતભાઈ પારેખ, રહેવાસી કતારગામ નામના સોનીઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે અને સોનું હાલ ક્યાં છે તે બાબતે સઘન પૂછપરછ ચાલુ છે. મુખ્ય આરોપી હર્ષ મહેશભાઈ દિયોરા પાસેથી સોનાના વેચાણના 15 લાખ રૂપિયા પણ રિકવરી કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓએ મેળવેલ નાણાં શેર બજાર હારી ગયા હોવાનું પણ બહાર આવ્યું છે. આ સમગ્ર સફળ કામગીરી અંગે 5 રાઘવ જૈન નાઓએ વિગતવાર માહિતી આપી હતી. સુરત પોલીસની સરાહનીય ત્વરિત અને સચોટ કામગીરીને કારણે નાગરિકોની કિંમતી સુરક્ષિત મિલકતના મામલામાં મોટો ભેદ ઉકેલાયો છે અને ગુનેગારો ઝડપાઈ ગયા છે. હાલ આ કેસની આગળની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર PM ચૌધરી દ્વારા ચલાવવામાં આવી રહી છે. યુનિયન બેંકનું એકાઉન્ટ ફ્રીઝ થવાથી બીક બતાવી તે બાદ રોકડ અને જ્વેલરીની પાર્સલના નામે અંકલેશ્વર મહિલા પાસેથી 1,41,000 પડાવી લેનાર સાયબર ગઠિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેરના એક વિસ્તારમાં રહેતા અને પ્લાન્ટ ઓપરેટર તરીકે નોકરી કરતા યુવાનના પરિવાર સાથે તારીખ 18/5/2026 થી 22/5/2026 દરમિયાન સાયબર ઠગાઈની ગંભીર ઘટના બની.
અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આ ગુનાની શરૂઆત ગત તારીખ 18/5/2026ના રોજ સવારના અરસામાં થઈ હતી, જ્યારે ફરિયાદીના પત્નીના મોબાઈલ નંબર પર એક અજાણ્યા ઈસમે વોટ્સએપ કોલ કર્યો હતો. કોલ કરનારે પોતાને યુનિયન બેંકનું કર્મચારી હોવાની ખોટી ઓળખ આપીને બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ જવાની બીક બતાવી અને એકાઉન્ટ ચાલુ રાખવા માટે તાત્કાલિક આધાર કાર્ડનો ફોટોગ્રાફ વોટ્સએપ પર મોકલી આપવા જણાવ્યું હતું, જેના પર વિશ્વાસ કરીને ભોગ બનનારે આધાર કાર્ડ મોકલી આપ્યું. આ ઠગાઈનો સિલસિલો અહીં જ અટક્યો નહીં, પરંતુ બીજા દિવસે એટલે કે 19/5/2026ના રોજ ફરીથી અન્ય એક અજાણ્યા શખ્સે વોટ્સએપ વોઇસ કોલ કરી પોતાની ઓળખ કુરિયરમેન તરીકે આપી તેણે ભોગ બનનાર મહિલાને જણાવ્યું કે તમારા નામે મોટું રોકડ જથ્થો, કિંમતી જ્વેલરી તથા સાડીઓ ભરેલું એક પાર્સલ આવ્યું છે. આ પાર્સલ મેળવવા માટે ટેક્સ અને અન્ય ચાર્જ ભરવો પડશે તેમ કહી ઠગોએ અલગ અલગ બેંક ખાતાઓમાં કુલ 1,41,000ની માતબર રકમ ટ્રાન્સફર કરાવી લીધી. ઠગોની આશ્વાસન ભરેલી વાતોમાં આવીને ભોગ બનનારે પોતાના સંબંધીઓ પાસેથી પૈસા મંગાવીને વિવિધ બેંક એકાઉન્ટ્સ અને QR કોડ દ્વારા અલગ અલગ ટ્રાન્ઝેક્શન કર્યા હતા, જેમાં અન્ય જગ્યાએ રહેતા સગા સંબંધી મારફતે પણ QR કોડ પણ ઘણા ટ્રાન્સફર કરાવાયા હતા. આરોપીઓએ પાર્સલ મળ્યા બાદ તમામ પૈસા રિટર્ન થઈ જશે તેવો ભ્રામક વિશ્વાસ અપાવીને આર્થિક છેતરપિંડી આચરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર દ્વારા નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ઓનલાઈન અરજી કરવામાં આવી હતી, જેના આધારે અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને સત્તાવાર ગુનો નોંધીને પોલીસ ઇન્સ્પેક્ટર તથા તપાસ અધિકારી દ્વારા આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરા ગ્રામ્યના શિનોર પોલીસ મથક વિસ્તારમાં પત્તાપારાના જુગારધામ પર દરોડો પાડી 12.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 14 જુગારીઓને ઝડપી પાડ્યા, જ્યારે જુગારધામ સંચાલક સહિત 5 આરોપીઓ ફરાર થઈ ગયા હતા. એસએમસીના પોલીસ ઇન્સ્પેક્ટર MS ત્રિવેદીની ટીમે સાતલી ગામની લસ્સી ફાર્મ સામે કાયાવરણ રોડ પર રેલવે ટ્રેક નજીક ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી 2.40 લાખની રોકડ, જુગાર રમવાના સાધનો તેમજ અન્ય મુદ્દામાલ મળી 12.71 લાખનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન કુલ 19 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે, જેમાં 14 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે, જ્યારે જુગાર સંચાલક અસલમ મયુદ્દીન મંસૂરી, અયુબ નૂર મોહમ્મદ પઠાણ સહિત 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓમાં વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા, રાજકોટ સહિત વિવિધ જિલ્લાઓના રહેવાસીઓનો સમાવેશ થાય છે. સમગ્ર મામલે શિનોર પોલીસ મથકે જુગારધારા તેમજ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નર્મદા એલસીબીએ ડેડિયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ ભરેલ કન્ટેનર ઝડપી પાડી 79.46 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકની અટકાયત કરી છે. નર્મદા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા ઇસમો પર સઘન વોચ રાખીને દારૂના દૂષણને નેસ્તનાબૂદ કરવા માટે વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને નર્મદા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલના માર્ગદર્શન હેઠળ એલસીબી નર્મદાની ટીમ દ્વારા ડેડિયાપાડા તથા સાગબારા આંતરરાજ્ય બોર્ડર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ASTU નર્મદાના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને બાતમીદાર દ્વારા બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર તરફથી ધનશેરા ચેકપોસ્ટ થઈને ડેડિયાપાડા તરફ એક આઈસર કન્ટેનરમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરીને વાહન આવી રહ્યું છે. મળેલી બાતમીના આધારે નાયરા પેટ્રોલ પંપ નિવાલદા ખાતે પોલીસ ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન બાતમી મુજબનું ટાટા કંપનીનું આઈસર કન્ટેનર રજિસ્ટ્રેશન નંબર MH04JK9319 ત્યાંથી પસાર થતા તેને રોડની સાઈડમાં ઊભું રાખીને કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી હતી. કન્ટેનરની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટિકના 180 મિલીના ક્વાર્ટરિયા કુલ નંગ 33,552 મળી આવ્યા, જેની કુલ કિંમત 64,41,984 થાય છે. આ ઉપરાંત ટાટા કંપનીનું આઈસર કન્ટેનર કિંમત 15 લાખ ઉપરાંત મોબાઈલ તેમજ બિલ્ટી અને ગાડીને લગતી ઝેરોક્સ નકલો મળી કુલ 79,46,984નો પ્રોહિબિશનનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે. આ ગુનામાં સંડોવાયેલ પકડાયેલ આરોપી ઓમપ્રકાશ ભાખરારામ બિશ્નોઈ, રહેવાસી ધનોડા, તાલુકો રામસર, જિલ્લો બાડમેર, રાજસ્થાનને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે આ પ્રકરણમાં સામેલ અન્ય વોન્ટેડ આરોપી મહાદેવ રાજપૂતને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. નર્મદા પોલીસની આ અદમ્ય સાહસ અને સતર્કતા ભરેલી કામગીરીથી બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ તંત્ર અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના બદનક્ષીના કેસમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને આજે અદાલતમાં હાજર રહેવાનું ફરમાન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યના રાજકીય વર્તુળોની નજર આ અદાલતી કાર્યવાહી પર મંડાયેલી હતી. જો કે જજ રજા પર હોવાથી આ કેસમાં આજે ચૈતર વસાવા કોર્ટમાં આવ્યા ન હતા.
વનકર્મી પર હુમલાના બનાવમાં 7 વર્ષની સજા ભોગવી રહેલા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ જુલાઈ 2024 દરમિયાન સમગ્ર ગુજરાત પોલીસ દારૂ વેચતી હોવાની છબી ઊભી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસકર્મી પ્રહલાદ પરમાર અને પ્રવીણ પરમારે ફરિયાદ નોંધાવી હતી. આ કેસની અગાઉની સુનાવણી માટે 23 જૂન 2026ની તારીખ નક્કી કરવામાં આવી હતી, પરંતુ નોટિસની યોગ્ય રીતે બજવણી ન થઈ હોવાનું કોર્ટના ધ્યાન પર આવ્યું હતું. ત્યારબાદ કોર્ટે 29 જુલાઈની નવી તારીખ આપી હતી. જો કે આજે પણ કોર્ટમાં કાર્યવાહી ન થતા હવે આગામી સુનાવણીની તારીખ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવશે. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે પાવન સલીલામાં નર્મદાના તટ ઉપર આવેલા મંગલમઠ કબીર આશ્રમ ખાતે મંગલમઠના મહંત ચેતનદાસ સાહેબના સાનિધ્યમાં ગુરુ વંદના પર્વ ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. જૂના તવરા સ્થિત મંગલમઠ કબીર આશ્રમ ખાતે મંગલમઠના મહંત શ્રી ચેતનદાસ સાહેબના સાનિધ્યમાં ગુરુ વંદનાના પર્વ ગુરુ પૂર્ણિમા નિમિત્તે મહાઆરતી તથા મહાપ્રસાદી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા હતા, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગુરુ ભક્તો ગુરુજીના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. ગુરુ પૂર્ણિમા પર્વની મુક્તિનગર ગાયત્રી શક્તિપીઠ ભરૂચ ખાતે શ્રદ્ધાભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. શિષ્યની ગુરુ પ્રત્યે નિષ્ઠા, સમર્પણ અને અતૂટ શ્રદ્ધાનું પર્વ એટલે ગુરુ પૂર્ણિમા પર્વ. તેની પૂર્વ સંધ્યાએ ભરૂચ જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા મુક્તિનગર ગાયત્રી શક્તિપીઠ ખાતે દીપ યજ્ઞ તેમજ 29 જુલાઈ 2026ના રોજ ગુરુ પૂર્ણિમાના પાવન દિને રોજ સવારે 9 કુંડી ગાયત્રી મહાયજ્ઞ તેમજ યજ્ઞશાળા ભવનના ભૂમિપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના સભ્યો ઉમટી પડ્યા હતા. અંકલેશ્વરના નવા બોરવાઠા ખાતે આવેલી તક્ષશિલા વિદ્યાલયના પૂર્વ પ્રાથમિક વિભાગમાં ગુરુ પૂર્ણિમા અને ગૌરી વ્રતની ઉજવણી હર્ષોલ્લાસ અને ધાર્મિક વાતાવરણ વચ્ચે કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના અને વ્યાસ પૂજનથી કરવામાં આવી. પૂર્વ પ્રાથમિક વિભાગના શિક્ષકોએ બાળકોને ગુરુ પૂર્ણિમાનું મહત્વ સમજાવતા જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ માનવામાં આવે છે. અષાઢી પૂર્ણિમાના પાવન દિવસે મહર્ષિ વેદવ્યાસની પૂજા કરવામાં આવે છે, તેથી આ દિવસને વ્યાસ પૂજા તેમજ ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ અવસરે નાના વિદ્યાર્થીઓ ઋષિ અને શિષ્યના વેશમાં સજ્જ થઈ કાર્યક્રમમાં જોડાયા હતા. શિક્ષક મિત્રો દ્વારા ગુરુ અને આરુણીની અવિસ્મરણીય ગુરુ ભક્તિ પર આધારિત નાટ્ય રજૂઆત દ્વારા બાળકોને સંસ્કાર અને સમર્પણનો સુંદર સંદેશ આપવામાં આવ્યો. ગૌરી વ્રત નિમિત્તે બાળકોમાં ઉત્સાહ વધે તે માટે વેશભૂષા, મહેંદી અને હેરસ્ટાઇલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. બાળકો દ્વારા ગોરમાની ટોપીની પૂજા કરવામાં આવી અને પરંપરાગત રીત રિવાજોનું પાલન કરવામાં આવ્યું. વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા બાળકોને પ્રમાણપત્રો અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં શાળાના પ્રમુખ વડીલ ગોમાનભાઈ પટેલ, ચેરમેન વિમલભાઈ પાઠક, શિક્ષણવિદ પીબી પટેલ, આચાર્ય ઘનશ્યામભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષક મિત્રો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ ભક્તિ, સંસ્કાર અને ભારતીય પરંપરાના સુંદર સમન્વય સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો. ભરૂચ જિલ્લાના હાસોડ તાલુકાના ખરીજ ગામ નજીક આવેલ દત્તાશ્રય આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર મહોત્સવ અત્યંત ભક્તિમય અને દિવ્ય વાતાવરણમાં ભવ્ય રીતે ઉજવાયો હતો. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સમગ્ર આશ્રમ ગુરુ ભક્તિ, વૈદિક મંત્રોચ્ચાર અને ભજન કીર્તનથી ગુંજી ઉઠ્યો હતો. રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી ગુરુચરણોમાં વંદના અર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. દત્તાશ્રય આશ્રમના સ્થાપક આચાર્ય ભાવિન પંડ્યા અને આચાર્ય મનન પંડ્યાએ ઉપસ્થિત ભક્તોને આશીર્વચન આપતા જણાવ્યું કે ગુરુનું સાનિધ્ય જીવનને સાચી દિશા, સંસ્કાર અને આધ્યાત્મિક ઉન્નતિ તરફ દોરી જાય છે. તેમણે દરેક ભક્તને સનાતન ધર્મના મૂલ્યોને જીવનમાં ઉતારવા, વેદોનું નિયમિત અધ્યયન કરવા અને ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરવા પ્રેરણા આપી હતી. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ભવ્ય ગુરુપૂજન, પાદુકા પૂજન, વિશેષ મંત્ર દીક્ષા, વૈદિક મંત્રોચ્ચાર, ભજન કીર્તન, મહાઆરતી તથા મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. હજારો ભક્તોએ શ્રદ્ધાભાવથી આ તમામ ધાર્મિક વિધિઓમાં સહભાગી બની ગુરુ કૃપાનો લાભ પ્રાપ્ત કર્યો હતો.
ભારતીય સંસ્કૃતિમાં ગુરુ અને માતા પિતાને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. અજ્ઞાનનો અંધકાર દૂર કરનાર ગુરુ અને જીવન આપનાર માતા પિતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના પાવન પર્વ ગુરુ પૂર્ણિમા નિમિત્તે સાહોલ પ્રાથમિક શાળા ખાતે એક ભવ્ય અને ભાવસભર માતૃ પિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા પરિસરમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના વાલી ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત અત્યંત પવિત્ર વાતાવરણમાં થઈ હતી. શાળાના તમામ વિદ્યાર્થીઓ એક સુરે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ શ્લોકનું ગાન કરી સમગ્ર વાતાવરણને ભક્તિમય અને મંત્રમુગ્ધ બનાવી દીધું. સંસ્કૃતિના શ્લોક ગાન સાથે ગુરુ અને વડીલો પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવ્યો. આ પ્રસંગે શાળાના બાળકોએ પોતાના માતા પિતા પ્રત્યે આદર અને પ્રેમ પ્રગટ કરવા માટે માતૃ પિતૃ પૂજન કર્યું. વિદ્યાર્થીઓએ ઉપસ્થિત વાલીઓને કુમકુમ તિલક કરી અક્ષત લગાવીને ભાવપૂર્વક તેમની આરતી ઉતારી હતી. બાળકોએ માતા પિતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા ત્યારે અનેક વાલીઓની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા અને અત્યંત લાગણીસભર દ્રશ્યો સર્જાયા. આ અવસરે શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીએ પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે માતા પિતા એ બાળકના પ્રથમ ગુરુ છે. આજના આધુનિક યુગમાં બાળકો પુસ્તકીય જ્ઞાન સાથે સંસ્કારવાન બને અને વડીલોનો આદર કરતા શીખે તે હેતુથી આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ શાળાના સમગ્ર શિક્ષક પરિવાર અને વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. વાલીઓએ શાળા પરિવારના આ નૂતન અભિગમને બિરદાવી હૃદયપૂર્વક આભાર માન્યો હતો. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા ગૌરી વ્રતના પાવન અવસરે સાધના સ્કૂલ ભરૂચ ખાતે 3 સેવાકીય અને સર્જનાત્મક કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ પ્રોજેક્ટ અંતર્ગત યોજાયેલી મહેંદી સ્પર્ધામાં કુલ 41 વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સુંદર અને આકર્ષક મહેંદીની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. વિજેતા વિદ્યાર્થીનીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવી હતી. દ્વિતીય પ્રોજેક્ટ અંતર્ગત યોજાયેલી હેરસ્ટાઇલ સ્પર્ધામાં કુલ 19 વિદ્યાર્થીનીઓએ ભાગ લઈ પોતાની સર્જનાત્મકતા અને કલાત્મક પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું. શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીનીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે પુરસ્કૃત કરવામાં આવી હતી. જ્યારે ત્રીજા પ્રોજેક્ટ અંતર્ગત ગૌરી વ્રતની વ્રતધારી વિદ્યાર્થીનીઓને ફ્રૂટ તથા વેફરનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવાકીય કાર્યક્રમથી વિદ્યાર્થીનીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. કાર્યક્રમોને સફળ બનાવવા માટે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના પ્રમુખ રમેશ સોની, DOA હેમંત રાણા, VP રશ્મિકાંત મેંગર, રશ્મિકાંત કંસારા, મયુર શાહ, મુકેશ તાપિયાવાલા, જીતેન્દ્ર પ્રજાપતિ તેમજ શૈલેષ દવે સહિત તમામ જાયન્ટ સભ્યોએ ઉત્સાહભેર સહકાર આપ્યો હતો. સાધના સ્કૂલના સંચાલન મંડળ, આચાર્ય, શિક્ષકગણ તથા વિદ્યાર્થીનીઓના સહયોગથી ત્રણેય કાર્યક્રમો સફળતાપૂર્વક સંપન્ન થયા હતા. કાર્યક્રમના અંતે સહયોગ આપનાર તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી. વિવિધ સ્થળે ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણીના વિશેષ આયોજન. સનાતન ધર્મના ગાદીપતિ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણી. ગુરુ દર્શન અને આશીર્વાદ માટે રાજકીય અગ્રણીઓ સહિત શિષ્યો ઉમટ્યા. ગુરુ પૂર્ણિમાએ ભરૂચના જલારામ મંદિરે ભક્તિનો મહાસાગર છલકાયો. હજારો ભક્તોએ પાદુકા પૂજન કરી ગુરુ કૃપાના આશીર્વાદ મેળવ્યા. અંકલેશ્વરમાં નમક ફેક્ટરી નજીક આવેલ નહેરમાંથી મળી આવ્યો નવજાત શિશુનો મૃતદેહ. સમગ્ર વિસ્તારમાં ચકચાર. ઝઘડા એસટી ડેપો ખાતે વિદ્યાર્થીઓ માટે 2 નવી મિની બસોનું લોકાર્પણ. જનજાતિ બોર્ડર વિલેજના વિદ્યાર્થીઓને મળશે પરિવહનની સુવિધા. ભરૂચના જૂના બજારમાં 5 થી 10 ફૂટ ઊંડો ભૂવો પડતા લોકોમાં ગભરાટ. તંત્રના વિકાસના દાવાઓ પોકળ સાબિત થયા. જંબુસર તાલુકાના ખાનપુર ધી ગામે રખડતા શ્વાનનો આતંક. મહિલાને બચકા ભરી લોહી લુહાણ કરી. ઉચ્ચ શિક્ષણની લાલચ આપી મુંબઈ લઈ જઈ મૌલવીએ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું. પોલીસે નરાધમ મૌલવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. આ હતા
હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.